મિત્રો, આજે ન્યૂ જર્સીથી આપણી સાથે કૌશિક અમીન વરિષ્ઠ પત્રકાર એ જોડાયા છે અને મુદ્દો છે ન્યુયોર્કના નવા મેયર, ન્યુયોર્કના ક્રાંતિકારી મેયર અને કૌશિકભાઈ જેને રાઇઝિંગ સ્ટાર કહે છે એ એમનો શપથવિધિ સમારોહ એટલે ઇનોગ્યુરલ એ થઈ ગયો અને કૌશિકભાઈને અમે નિમંત્રણ આપ્યું હતું કે કૌશિકભાઈ એમના વિશે વાત કરે, કારણ કે આમ તો ગુજરાતી મૂળના છે મમદાની, પણ એ મુસ્લિમ છે અને મુસ્લિમ હોવાને કારણે મોદી ભક્તોને કદાચ ગમતા ન હોય એવું બને. પરંતુ કૌશિકભાઈ અગાઉ જે આપણે જ્યારે એમના વિશે વાત કરી એક એપિસોડમાં, ત્યારે જે વાત કરી તેને હું દોહરાવવાની ગુસ્તાખી કરું છું કે યહૂદીઓએ પણ, યહૂદી જૂથોએ પણ મમદાની જેવા મુસ્લિમને ઉમેદવારને ટેકો આપ્યો છે. મને લાગે છે બધાએ એમને ટેકો આપ્યો, પણ આપણા ગુજરાતી ભાઈઓ મોદી ભક્તો એ એમને ટેકો આપવામાં કેમ ઊણા ઉતર્યા એની વાત કૌશિકભાઈ તો કરશે જ, અને કૌશિકભાઈ મમદાની વિશે પણ વાત કરશે. તમને ખબર છે કે મમદાની એ વિશ્વવિખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક મીરા નાયર, પંજાબી મહિલા, એના પુત્ર છે. એમના પિતા એ પ્રોફેસર રહ્યા છે. મમદાની જન્મ્યા છે કંપાલામાં અને આમ ગુજરાતી મૂળના છે અને ઘણી વખતે એ હિન્દી અને ગુજરાતી પણ બોલે છે. મને લાગે છે ગઈકાલે પણ એમણે એક ગીત પણ એનો ઉલ્લેખ પણ કર્યો એમની સ્પીચમાં. કૌશિકભાઈ એના વિશે વિગતે વાત કરશે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ ન્યુયોર્કના આ ક્રાંતિકારી મેયર એના વિશે, જેને તમે રાઇઝિંગ સ્ટાર કહો છો, એમના વિશે જરા વિગતે વાત કરો, કારણ કે એમણે અખત્યાર સંભાળી લીધો છે અને કેવા પરિવર્તનો લાવવાની વાત કરે છે. અને જે એમને જ્યારે સંબોધી રહ્યા હતા ત્યારે જે ક્રાઉડ હતું એ એમને જે રીતે ઝીલી રહ્યું હતું એ હું જ્યારે જોતો હતો ત્યારે મને એમ થયું કે વાહ ક્યા બાત હૈ. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. 31મી ડિસેમ્બર રાત્રે 12 વાગે ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરની અંદર ન્યુયોર્ક સિટી દ્વારા વિદાય લેતા મેયરે બોલ ડ્રોપ કર્યો, નવા વર્ષનું સ્વાગત કર્યું અને એ જ મધરાતે 1 વાગે, એટલે વહેલી સવાર ગણાય આમ તો 1 તારીખની, ન્યુયોર્કના એક ખૂબ જ હેરિટેજ ગણાય એવા સિટી હોલના રેલવે સ્ટેશનની અંદર પગથિયા પર ઊભા રહીને ન્યુયોર્કના એટર્ની જનરલ, બ્લેક લેડી છે, એના દ્વારા એની ઓથ સેરેમની, શપથવિધિ લેવાઈ. શપથવિધિની ખાસિયત તો એ હતી કે જોહરાન મમદાનીના પત્ની રામા દુઆજી એને હાથમાં કુરાન રાખ્યું અને હાથમાં કુરાનની ઉપર હાથ મૂકી અને જોહરાને શપથ લીધા. આ એક ટેકનિકલ 1 જાન્યુઆરીનો જે અખત્યાર લેવાની વાત હતી એ હતી અને એને અગાઉથી જાહેર કર્યું કે પબ્લિક માટેની ઇવેન્ટ બપોરે 1 વાગે સિટી હોલના પગથિયા પર એ બર્ની સેન્ડર્સ, જે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર છે વર્મોન્ટના સેનેટની અંદર, અને ખાસા લાંબા સમયથી 7 દાયકાથી એ પબ્લિક લાઈફની અંદર, પોલિટિકલ લાઈફની અંદર છે, ક્યારેક કે પ્રમુખ પદના ઉમેદવાર પણ રહ્યા અને એના માર્ગદર્શક અને મેન્ટોર છે જોહરાનીના. એમને શપથવિધિ એમની પાસે પણ લેવડાવી અને ત્યારે પણ કુરાનની ઉપર હાથ રાખી અને જોહરાન મમદાનીએ એના પત્ની રમા દુઆજીની સાથે એ શપથ લીધા. આ એક ઐતિહાસિક ઘટના કહી શકાય. અમેરિકાની અંદર સોશિયાલિસ્ટ ડેમોક્રેટ જે એક નવો ભાગ ડેમોક્રેટિક પાર્ટીની અંદર થયો છે, એ અત્યારે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. નવો ટ્રેન્ડ શરૂ કર્યો તો સેનેટરે બર્ની સેન્ડરે,
પણ એનો વારસો એક યુવક 34 વર્ષનો યુવક બાબા ચૂડાની સામે રહીને એ પેલી કહેવત છે કે ભાઈ જીવતી માછલી હોય એ જ વેણની સામે તરે, મરેલી માછલી વેણની સાથે તણાઈ જતી હોય છે. પણ એવી જ આ એક કવાયત, એક કસરત જોહરાને કરી. કેટલી બધી ચેલેન્જીસ હતી. આતંકવાદી તરીકે ઓળખાવાયો, ટેરરિસ્ટોના સમર્થક તરીકે ઓળખાવાયો, પેલેસ્ટાઇનના સમર્થક તરીકે ઓળખાવાયો, ગાઝા પટ્ટી માટે બોલકો અવાજ હતો. જ્યુઇશની સામે પણ એને બે જે સ્ટેટમેન્ટ એના ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યા હતા કે નેતાન્યાહુ જે ઇઝરાયલના વડાપ્રધાન છે એ વોર ક્રિમિનલ છે, અને વડાપ્રધાન મોદીની સાથેના પણ એક પ્રશ્નની અંદર એક પત્રકારે જ્યારે પૂછ્યું કે વિલ યુ શેર ધ સીટ વિથ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, એને ઘસીને ના પાડી કે ગોધરાના આતંકના એ સર્જક છે એની સાથે હું ક્યારેય એક સ્ટેજ શેર નહીં કરું. અને એના કારણે ભારે વિખવાદ પણ થયા બંનેના કારણે. એમ મનાતું હતું કે જ્યુઇશ લોબી જે ન્યુયોર્કની અંદર અને અમેરિકાની અંદર નાણાકીય બાબતોનું જેની પાસે લગામ છે, જેની પાસે દોર છે, એ લગામ કસીને ન્યુયોર્કની અંદર એને ઉખાડી ફેંકાશે. એટલું જ નહીં, પણ જે રૂઢિચુસ્ત ધાર્મિક પંથો હતા, ક્રિશ્ચિયાનિટી હોય કે અન્ય, એ બધાનો વિરોધ એને સહન કરવો પડ્યો. ઇવન ટ્રમ્પ ઓપોઝ્ડ હિમ, ટ્રમ્પે એનો વિરોધ કર્યો. ટ્રમ્પ સહિતના એના ઇવન બિલ ક્લિન્ટન, હિલરી ક્લિન્ટન જેવા ડેમોક્રેટ્સની હતી. ડેમોક્રેટ્સમાં પણ લગભગ 40% લોકોએ એનો વિરોધ કર્યો હતો કે આ, કારણ કે અમેરિકા એક કેપિટાલિસ્ટ મેન્ટાલિટીની રાજનીતિ ધરાવે છે, અને ન્યુયોર્ક એ ભારતમાં જેમ મુંબઈ ડોમિનેટ કરે છે એવું ન્યુયોર્ક એ ફાઇનાન્શિયલ કેપિટલ છે. અને ન્યુયોર્કની અંદર કોઈ ટેરરિસ્ટ કહેવા લેબલ લગાવેલ માણસ આવીને મેયર બને એ અનએક્સેપ્ટેબલ હતું. બહુ જ વિરોધ વંટોળ વચ્ચે એને વાત કરી, અને બહુ સરસ રીતે એને એના ભાષણની અંદર, જ્યારે શપથ લીધા પછી એને જે ભાષણ કર્યું એની અંદર એને લિંકનની જે વ્યાખ્યા હતી લોકશાહીની, ડેમોક્રેસી બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ, એને ન્યુયોર્કની અંદર એને ઢાળી અને કહ્યું કે ન્યુયોર્ક ઇઝ ફોર ધી ન્યુયોર્કર્સ, બાય ધ ન્યુયોર્કર્સ એન્ડ ઓફ ધી ન્યુયોર્કર્સ. આ એક એને જે વાત કરી એના લીધે ભારે જુવાળની સાથે ભારે અવાજોની વચ્ચે એને વધાવી લેવાયો હતો. ન્યુયોર્કની અંદર જે અત્યારે ક્રાઇસિસ છે, ન્યુયોર્ક ખાલી થઈ રહ્યું છે. મોંઘવારી, મકાનના ભાડા, મકાનની કિંમતો અને ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો, જે રીતે ગ્રોસરીઝની બાબતો જે રીતે છલાંગ લગાવી રહી છે, એટલે મધ્યમ અને પુઅર ક્લાસના લોકો એ ન્યુયોર્કમાંથી ઉચાળા ભરી રહ્યા છે. મકાનો વેચાઈ રહ્યા છે, મિલિયન્સ ડોલર, 10 લાખની કિંમત, જે મકાનોના $1.5 લાખ હતા એના અત્યારે $8-10 લાખ ડોલર એ બહુ સામાન્ય થઈ ગયા છે. ભાડા જે $700-800 મંથલી ભાડા હતા એ છેલ્લા કેટલાક વર્ષોથી 3000 ઓનવર્ડ્સ ભાડા મહિનાના છે. એટલે સરેરાશ માણસે અહીંયા જીવવું હોય તો $2.5-3 લાખ ઇન્કમ ના હોય તો એ રહી ના શકે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અને જે વંચિતો છે, જે લોકોની પાસે ટાંચા સાધન છે, એ લોકો પાસે ન્યુયોર્ક શહેરની, ન્યુયોર્ક સ્ટેટ છોડી દેવાની અણી આવી હતી. અને બીજી બાજુ લોસ એન્જલસ એમ કહેવાય છે કે હોમલેસનું કેપિટલ છે. ન્યુયોર્ક ઇઝ ધ સેકન્ડ કેપિટલ ઓફ હોમલેસ. આ પરિસ્થિતિની અંદર, એટલે કે ભિખારીઓ જેને કહીએ છીએ આપણી ભાષામાં, ભિખારી પણ જે ઘરબાર વગરના લોકો છે, બોક્સની અંદર, મોટા બોક્સની અંદર, પૂઠાના બોક્સની અંદર રાતવાસો કરી રહ્યા છે. એક સમય એવો હતો કે ન્યુયોર્કના મેયર, જે કરપ્ટેડ મેયર પછીથી સાબિત થયા, જુલિયાની, 9/11 વખતે ખૂબ વર્લ્ડ હીરો બન્યા હતા, વર્લ્ડ મેયર તરીકે ઓળખાયા હતા. એ મેયરને પણ હોમલેસની સામે જ્યારે ચર્ચે આશરો આપ્યો, કારણ કે અહીંયાના જે જાણીતા ચર્ચ જે બધા
એ લોકોએ કહ્યું હતું ઇટ્સ અ ગોડ શ્રાઇન, અહીંયા કોઈ પણ આવે એમને નાહવા અને બાથરૂમ જવાની સગવડો આપી. એની સામે ન્યુયોર્ક સિટીએ સ્ટે લાવ્યા હતા. એ પરિસ્થિતિની અંદર જે શહેર જકડાઈ ગયું હતું, એની અંદર એક નવી આશા સાથે 34 વર્ષીય આ યુવાને એક જાદુ કર્યો એમ કહીએ તો ચાલે. 7 વર્ષની ઉંમરે યુગાન્ડાથી આવ્યા છે. પિતા કોલંબિયાની યુનિવર્સિટીની અંદર આફ્રિકન સ્ટડીઝના લેક્ચરર છે, પ્રોફેસર છે, અને માતા મીરા નાયર એ ફિલ્મી ઉદ્યોગમાં, આપણા બોલિવૂડમાં તો ખૂબ જાણીતી હસ્તી છે, પણ એટલી જ હસ્તી એમની કદર એ વિશ્વ સિનેમા જગતમાં પણ થઈ રહી છે. એમનું આ સંતાન છે. 200 વર્ષ પહેલા ગુજરાતમાંથી મુંબઈ ગયા, મુંબઈથી યુગાન્ડા ગયા, અને યુગાન્ડાથી પછી એ લોકો અહીંયા ન્યુયોર્કમાં આવીને વસ્યા. મમદાણી પરિવાર. જી. મમદાણી અને મીરા નાયરનું પણ એક સ્ટડીઝની અંદર આફ્રિકામાં પ્રેમ થયો અને એમના બંનેના બીજા લગ્નો છે. અને આ લગ્નની અંદરથી પણ એ બંને પાછા હાર્વર્ડના ભણેલા છે માતા પિતા. મમદાની પણ સારી રીતે અભ્યાસ કર્યો છે. બ્રોન્ક્સની અંદર પબ્લિક સ્કૂલની અંદર એને શરૂઆત કરી હતી, અને એ પછી એને પોતાની કેરિયર ચાલુ કરી. કેરિયર દરમિયાન સાયકલ ઉપર એ ન્યુયોર્કની અંદર ફરતા. એટલું જ નહીં, પણ દિલ્હીની અંદર ડોનટ્સ કે બેગલ ખાઈને, અને બેગલને પણ એના ભાષણની અંદર યાદ કર્યું કે ન્યુયોર્ક ઇઝ એ રિપ્રેઝન્ટ કરે છે બેગલની જે ઓળખ છે. ન્યુયોર્ક ઇઝ નોન ફોર ક્રીમ ચીઝ બેગલ, એટલે એને પણ યાદ કર્યું. પાકિસ્તાની એક યુવતીના દિલ બદલને લગે હે ની વાત પણ એને પોતાના ભાષણની અંદર કરી. અને આ બધી વાતો અમેરિકાની અહીંયાની પબ્લિક માટે પચાવવી થોડી અઘરી છે અત્યારે. પણ એક બરાક ઓબામાએ જે રીતે ક્યારેક સ્થાન લીધું, હુ ઇઝ ધેટ બોય, એ બોસ્ટનની અંદર જ્યારે એની ડેમોક્રેટ પ્રાઇમરીઝ ચાલી રહી હતી ત્યારે જે રીતે એને પોતાનું પ્રવચન અને પોતાના ક્વેશ્ચનર કર્યા, બરાક ઓબામા એ પછી રાઇઝિંગ સ્ટાર બન્યો. કંઈક એવી જ પરિસ્થિતિ જોહરાન મમદાનીની પણ છે. ન્યુયોર્ક સિવાય મિસિસિપી, ઓહાયો કે અન્ય કેટલાક શહેરોમાં, વર્જિનિયામાં અને સાઉથમાં કેટલાક શહેરોની અંદર મુસ્લિમ મેયરો છે, મુસ્લિમ સેનેટરો પણ છે, મુસ્લિમ કોંગ્રેસમેન પણ છે. એટલે મુસ્લિમોનો ટ્રેન્ડ આ નવો શરૂ થયો છે એવું નથી, પણ જે રીતે જે વિરોધની અંદર ન્યુયોર્કની ઉપર કબજો જમાવી લેશે ઇસ્લામિક એલિમેન્ટ્સ, એની સામેનો વિરોધ એ પ્રમુખ ટ્રમ્પે પણ આવીને ઇન્ટરવ્યુ કર્યું, ધમકીઓ આપી, હું તારી ગ્રાન્ટ બંધ કરી દઈશ, તને જીવવા નહીં દઉં, ત્યાં સુધીની કહી શકાય એવી ધમકીઓ આપી. અને પછી જ્યારે ચૂંટાયા, પછી નવેમ્બરની અંદર ચૂંટાયા, ત્યારે જે વિરોધ થયો, અને એ પછી ટ્રમ્પને મળવા ગયા ત્યારે ટ્રમ્પે એને સારી રીતે વેલકમ કર્યો, એની સાથે ડાયલોગ પણ સારી કરી, વાતચીતનો દોર કર્યો. અમારા મત મતાંતરો છે પણ આઈ વિલ સપોર્ટ હિમ, કારણ કે ટ્રમ્પને પણ ગરજ છે, કારણ કે અડધા મેનહટનમાં એની પ્રોપર્ટીઓ છવાયેલી છે. કે હું ફાસિસ્ટ છું એમ કે વાંધો નહીં એમ એને કહ્યું ટ્રમ્પે. આઈ એગ્રી, હું તો ફાસિસ્ટ કહું છું એમ પણ એની હાજરીમાં જ સ્વીકાર્યું. અને એ પણ ગટ્સ છે. આપણા વડાપ્રધાન કમનસીબે ચૂપ રહે છે કે બ્રિક ઇઝ ડેડ, તો એની સામે અવાજ નથી કરતા. પણ પેલા ફ્રાન્સ વાળા બાંય પકડીને કહે છે કે ભાઈ તું લોન આપે છે, અમે તો એને ગિફ્ટ આપીએ છીએ. કે કોલંબિયાનો પ્રાઇમ મિનિસ્ટર એમ કે ભાઈ તારા પ્લેનમાં નહીં, હું મારા પ્લેનમાં લોકોને લઈ જઈશ, સાંકળ બાંધીને તારે મોકલવાની જરૂર નથી. અને ભારતે 18,000થી વધારે લોકોને સાંકળો બાંધીને સ્વીકાર્યા. એ ફર્ક છે થોડુંક. જ્યારે વખત પર વખતના વાજા જો ના વાગે તો પછી રશિયાના વખતે લગ્ન ગીતો ના ગવાય. સાચી વાત છે, સાચી વાત છે. પાકિસ્તાન સાથે મેં સંધિ કરાવી 68 વખત બોલ્યા છે.
અને ચીને પણ 3 વખત સૂર પુરાવ્યો કે અમારા કારણે ઓપરેશન સિંદૂર રોકાયું હતું. અને હમણાં ચીને ગ્લોબલ ટાઈમ્સમાં પણ લખ્યું કે હા. એના પ્લેન એ કેવા કામમાં આવ્યા વિદેશી ભૂમિ પર, ઇટ વોઝ એની વાત પણ કરી. ચીનનું માર્કેટિંગ હતું અને રફાઇલને ડેમેજ કરી અને ચીને પોતાના પ્લેનને માર્કેટ કરવાના હતા. અને ચીન આજે એમ કહે છે કે અમે કહ્યું એટલે બંધ થયું. એની સામે પેલા જુનિયર લેવલના માણસો વાત કરે છે, સેક્રેટરી જયસ્વાલ કે એની નીચેના પ્રવક્તા છે, ખાલી સ્પોક્સ પર્સન છે, બીજું કઈ નથી. એ કહે છે પેલું ચિઠ્ઠીનું ચલણ જ ચાલે છે ને, મુખ્યમંત્રી બદલવા હોય તો પણ ચિઠ્ઠીથી બદલવાના. અને પ્રાઇમ મિનિસ્ટર પોતે નથી બોલતા, પોતે ભાગે છે, બીજી શેરીમાં પેસી ગયેલા કૂતરાની જેમ પૂંછડી દબાવીને ચૂપ રહે છે. આ મેન્ટાલિટી ભારત જેવા દેશ માટે બિલકુલ સ્વીકાર્ય ન હોઈ શકે. હમણાં બાંગ્લાદેશની અંદર ઝિયાના ખરખરા માટે ગયેલા ચિઠ્ઠી લઈને મંચ ઉપર ચિઠ્ઠી બતાવે છે કે અમારા વડાપ્રધાને આ શોક સંદેશો આપ્યો છે. આટલી શેમફુલ એ જયશંકર કરી શકે છે. અગાઉ પણ એક વિદેશ મંત્રી બોફોર્સ વખતે માધવસિંહ સોલંકી હતા અને એમને ચિઠ્ઠીની સેવા કરી હતી અને એમને પ્રધાન પદું ગુમાવવું પડ્યું હતું. એ પરિસ્થિતિ જયશંકરને નથી. જયશંકરને તો ઉપરથી શાબાશી મળશે, પ્રમોશન મળશે કદાચ. અને પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે હાથ મિલાવીને હસીને વાતો કરે છે. અને શાહરૂખ ખાન જો બાંગ્લાદેશનો ખેલાડી લે તો એની સામે રાષ્ટ્રદ્રોહના કેસ કરે છે, એને ઉતરવા નહીં દઈએ ધમકીઓ આપે છે. અને આટલી બધી ખુલ્લી ધમકી એ ભાગ્યે જ કોઈ દેશમાં આવી રીતે થતી હોય છે. અને શાહરૂખ ને દેશદ્રોહી, ટ્રેટર એવું કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી વાળાઓ તરફથી. યસ, પણ મોદી બાંગ્લાદેશી મહિલાને અહીંયા આશ્રય આપે છે, શેખ હસીના. પોલિટિકલ રીઝન થી આપવી પડે કે ભારતના કારણે એમને આઝાદી મળીને એની વિધવાને આજે જયારે દેશમાં તકલીફ હોય તો એમને આશરો આપ્યો, એમાં કંઈ ખોટું નથી. પણ એની સામે જે મક્કમતાથી ત્યાં વાત કરવી જોઈએ મોહમ્મદ યુનુસ સાથે, એ વાત કરી શકતા નથી. મોહમ્મદ યુનુસ પણ જે રીતે આતંકને પ્રમોટ કરી રહ્યા છે, આમ તો ગ્રાસરૂટ લેવલના એ ડેવલપમેન્ટના માણસ છે, જેને મેક્સેસે અને બીજા પુરસ્કારો મળ્યા, નોબેલ પ્રાઇઝ પણ શેર મળ્યું. સેમ એને જે એની કમ્પેરિઝન જે કરીએ તો આપણે અમદાવાદમાં ઈલાબેન ભટ્ટ સાથે કરી શકીએ. ઈલાબેન ભટ્ટે એટલું જ સારું કામ માઇક્રો લેવલ ફાઇનાન્સિંગમાં કર્યું છે, વુમેન ઓર્ગેનાઇઝેશનમાં કર્યું છે. તો એ લેવલનો માણસ જો આટલી ધાર્મિક અંધશ્રદ્ધા, ધાર્મિક આતંક ફેલાવી શકે, 4 હિન્દુ લોકોની હત્યા થઈ, એની પહેલા હરે કૃષ્ણના સાધુઓની હત્યા થઈ, એની સામે ભારત સરકાર ચૂપ છે, કોઈ એક્શન લેતા નથી. આજે નાઇજીરિયાની અંદર ક્રિશ્ચિયન ગ્રુપની ઉપર જે હુમલા થયા, તો અમેરિકાનો ટ્રમ્પ એની પર મિસાઇલ છોડી શકે છે, ડિસ્ટ્રોય કરી શકે છે કે ભાઈ અમારી ઉપર ક્રિશ્ચિયાનિટી ઉપરનો હુમલો એ અમારી ઉપરનો હુમલો છે, વી વિલ નોટ ટોલરેટ ધેટ. આ તાકાત ભારત કેમ નથી બચાવી શકતું? અમે આતંકવાદીઓના ઠેકાણા પાર પાડી દીધા. આ મેન્ટાલિટીથી તો ચાલવાનું નથી. એક પણ પેલું મુખ્ય જે આતંકવાદી છે એ તો એને ટાઈમ આપ્યો ચટકી જવાનો. તમે કે સામેથી કહો છો કે અમે આતંકવાદના ઠેકાણાને જ આપીશું, હુમલા કરીશું, તમારા લશ્કરી મથકોને નહીં કરીએ. વોટ વોઝ ધેટ? એટલે આ બધી પરિસ્થિતિની અંદર પણ જે મૂળ વાત આપણી જોહરાન મમદાનીની છે, જોહરાન મમદાનીએ કોઈ દેશ નીતિની વાત નથી કરી, ઇન્ટરનેશનલ રિલેશન્સની વાત નથી કરી. એને જે વાત કરી છે એ જે એને કહ્યું કે ન્યુયોર્ક ઇઝ ફોર ધ ન્યુયોર્કર્સ, બાય ધ ન્યુયોર્કર્સ એન્ડ ઓફ ધ ન્યુયોર્કર્સ. ન્યુયોર્કની અંદર જે પરિસ્થિતિ છે, એને સૌથી પહેલી જાહેરાત આ અગાઉ એના કેમ્પેનમાં કરી હતી કે હું બસ સર્વિસ ફ્રી કરીશ. આપણે ત્યાં ભારતની અંદર કેજરીવાલે દિલ્હીની અંદર મહિલાઓ માટે ફ્રી કરી, બેંગ્લોરની અંદર મહિલાઓ માટે બસ સર્વિસ ફ્રી છે. પણ એની સામે વિવાદો તો પારાવાર થયા છે, કારણ કે ભારતીય જનતા પક્ષની સરકારો નથી, એમને કર્યું એક સારું કામ દેખાયું તો એ સ્વીકાર્ય નથી. અહીંયા પણ
ફાસ્ટ અને ટાઈમ વાઇઝ બસ ચાલશે એની ગેરંટી એને આપી છે. બસ યસ. સર્વિસ કોઈ પણ માટે ફ્રી રહેશે, સમયસર તમે કામ પર પહોંચો એની જવાબદારી સિટીની છે. આ એક અને એને એને વિકલ્પ તરીકે એમ કે વૈકલ્પિક મોડેલ આપણે એસ્ટાબ્લિશ કરી એની વાત કરી. કારણ કે ટ્રાફિકથી માંડીને ઘણી બધી સમસ્યાઓ મેનહટનની અંદર છે. મેનહટનમાં એન્ટર થવું હોય અમારે ન્યૂ જર્સી અથવા તો કનેક્ટિકટ સાઈડથી, તો એના ટોલ લગભગ $20 સિંગલ ટાઈમ ટોલ છે. એટલું જ નહીં, મેનહટનની અંદર તમે 60મી સ્ટ્રીટથી નીચે વોલ સ્ટ્રીટ તરફ જાઓ તો $9 બીજો ટોલ લાગે છે, કન્જેસ્શન પ્રાઇસ, કન્જેસ્શન ટોલ. તો એ ટોલ નાખ્યા પછી પણ ટ્રાફિકની સમસ્યા હલ થતી નથી. તો એની સામે સબવે સિસ્ટમ સારી થાય એના માટેનો પ્રયત્ન છે, બસ સર્વિસીસ ફ્રી થાય એના માટેનો પ્રયત્ન છે, અને બસ લેન્સની વસ્તુઓ એને જુદી કરી. ગ્રોસરીઝના પ્રાઇસ માટે ખરેખર તો બિઝનેસ શહેરનો અથવા તો ગવર્મેન્ટનો ધંધો નથી, પણ લોકોને એફોર્ડેબલ પ્રાઇસથી વસ્તુઓ, બેઝિક વસ્તુઓ જે મળી રહે એના માટે 4 ગ્રોસરી સ્ટોર ટ્રાયલ બેઝ ઉપર એને શરૂ કરવાની ગેરંટી કરી છે. નવા હાયરિંગ, નવા એપોઇન્ટમેન્ટ્સ છે, કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર એ એક્રોસ ધી પાર્ટી લાઈન એને હાયરિંગ કરવાનું શરૂ કર્યું છે. એજ્યુકેશન સિસ્ટમને અપગ્રેડ કરશે, ચાઇલ્ડ કેર ફ્રી કરશે. કોઈ પણ બાળકને મેડિકલ સર્વિસીસ જે જોઈએ એ તમામ સર્વિસીસ ફ્રી ઓફ ચાર્જ રહેશે. એફોર્ડેબલ ચાઇલ્ડ કેર, કે જેથી મા બાપની ઉપર સૌથી વધારે બોજો એ નાના બાળકોના ઉછેરનો આવે છે. એ બાળક હેલ્ધી રહે, સારી રીતે ઉછરે, અને અહીંયા મેટર્નલ અને પેટર્નલ 2 લીવ મળતી હોય છે બાળકનો જન્મ થાય ત્યારે. તો એની અંદર પણ એને એન્ડોર્સ કર્યું છે. મિનિમમ વેજની અંદર એને પોતે ટાઈમલી જે કંઈ જરૂર મિનિમમ વેજ હશે, $17 પર અવર અત્યારે મિનિમમ વેજ આ 1 જાન્યુઆરીથી થયો છે. તો એ બધાના અમલ અંગે લેબરના કાયદાઓની, લેબર યુનિયનોની સાથે વાતચીત કરે છે અને એની સાથેનું એ કોઓર્ડિનેશન કરી રહ્યા છે. જે તૂટી ગયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેટલાક બ્રિજીસ છે, ટનલો છે, રેલવે લાઈનો છે, એ વિધિન સિટી પાણીની વ્યવસ્થા છે. ચોખ્ખું પાણી, ઇન્દોરની જેમ 12 જણા મરી જાય, 14 જણા મરી જાય એવું પાણી અહીંયા નથી. તમે અહીંયા નળમાંથી સીધું પાણી પી શકો છો. નોર્મલી મોટાભાગના ઘરોમાં નળમાંથી સીધું પાણી પીવાય છે. ફિલ્ટર અથવા તો બિસ્લેરી વોટર બહુ ઓછું છે. એટલે આ બધી જે પાયાની સવલતો છે, શહેર અને શહેરનો વિકાસ, આપણે ત્યાં 100 સ્માર્ટ સિટીની વાત કરી, ઇન્દોર વોઝ વન ઓફ ધેમ. અને એ ઇન્દોરની હાલત આજે જોઈએ, અને એનો અર્બન ડેવલપમેન્ટ મંત્રી કૈલાસ વિજયવર્ગીય બેફામ નિવેદનો કરે, ગાળાગાળી કરે. એ આમે માથા ભારે છે. એનો છોકરો ક્રિકેટના બેટ લઈને કોઈ ઓફિસરોને મારી શકે અને એ કેસમાં કશું થાય નહીં. એ હદે તમે ડેવલપમેન્ટની જો વાત કરવાના હોય. ઇન્દોરનો એ વતની છે, કૈલાસ વિજયવર્ગીય ઇન્દોરનો વતની છે. ઇન્દોરની ત્યાંથી કોન્સ્ટિટ્યુઅન્સી છે એની, અને એની અંદર એ બેજવાબદાર માફિયાની જેમ વર્તન કરે છે. એ ભારતીય જનતા પક્ષની ડબલ એન્જિન સરકારને કારણે જે શક્ય બન્યું છે. અહીંયા 2 ઓપોઝિશન છે, છતાં પણ ટ્રમ્પે જ્યારે ભારે ખમ વિરોધ કર્યો કે હું તને તારી ટર્મ પૂરી નહીં થવા દઉં, પણ અંતે એને પણ બેન્ડ ડાઉન થઈને કહ્યું નહીં, તારે જે મદદની જરૂર પડે આઈ વિલ ગ્રાન્ટ ધેટ. અને મને લાગે છે મમદાનીએ એ પણ કહ્યું કે મને જે લોકોએ ટેકો નથી આપ્યો એ લોકો પણ દે આર ઓલસો વેલકમ. એને દાખલા તરીકે જે જુઈશની આપણે ગઈ વખતે વાત કરી હતી કે જુઈશની સામે નતાન્યાહુ વોર ક્રિમિનલ છે, એ સ્ટેટમેન્ટ પછી એમ લાગતું હતું કે જુઈશ ટોટલી અગેન્સ્ટ જશે. એને બદલે એને 39% મત જુઈશ કોમ્યુનિટીના મળ્યા છે. જુઈશની અંદર એટલે લોકો એક વિચારધારા સાથે સંકળાય છે, એક વિચારધારાને પ્રમોટ કરે છે. એની સામે આપણા લોકોને એમ થયું કે એને નરેન્દ્ર મોદી માટે આવું કહ્યું કે આઈ વિલ નોટ શેર સીટ વિથ હિમ. એની અપેક્ષા એટલી જ છે કે ગોધરાની જે ઇવેન્ટ થઈ હતી એમની શાસનની અંદર થઈ હતી, જે કંટ્રોલ કરી શકાય એવી હતી, એને બદલે એને પ્રમોટ કરી. આ એનો સ્પષ્ટ ઓપિનિયન છે ડે 1થી, અને એને જરા પણ છુપાયા વગર કહ્યું છે. લંડનનો મેયર સાજિદ ખાન એમ કહે છે, પાકિસ્તાનની મૂળના છે, 3જી વખતે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે. પહેલે વખતથી જ એને માટે
એ આતંકવાદ બ્રિટનની હાલત ખરાબ કરી દીધી ને એ જાતના જે પ્રચાર થયા પેરેલલ એ વાતને અહીંયા સરખાવી શકીએ એમ છે ન્યુયોર્કની અંદર જે થયું. અને આ પરિસ્થિતિ એ બહુ સિફતથી ઝોહરાને સુલઝાવી. એને કોમન જોહરાને કુરાન પર હાથ મૂકીને શપથ લીધા. મને લાગે છે લંડનના મેયર 3 વખત ચૂંટાયા પણ એને છે ને એવું નથી કર્યું. એક જેસ્ચર નથી કર્યું. એને શપથવિધિ ઇન ધ નેમ ઓફ ગોડ, ઇન ધ નેમ ઓફ કરીને કરી છે. પણ આ એક જેસ્ચર છે એ રિલિજિયસ ફ્રીડમ છે. એ એમ કહે છે કે હું મંદિરોમાં જાઉં છું, ટેમ્પલ્સ, જ્યુઇશ ટેમ્પલની અંદર પણ જાઉં છું, ચર્ચમાં પણ જાઉં છું. બાપ મુસ્લિમ છે, મસ્જિદની અંદર જાય છે, શુક્રવાર અથવા તો જ્યારે રમજાન હોય છે ત્યારે એની અંદર પાર્ટિસિપેટ કરે છે. એવી જ રીતે હિન્દુ ટેમ્પલની અંદર પણ જાય છે. મીરા નાયર હિન્દુ છે. મીરા નાયરના લીધે હિન્દુ એલિમેન્ટને રિસ્પેક્ટ કરે છે. અને બીજી બાજુ એની વાઇફ છે સિરિયન મૂળની છે. હિન્જ નામની એક વેબસાઇટ છે જે મેચ મેકિંગનું કામ કરે છે. એની અંદર બંને ભેગા થયા. એ ફેશન ડિઝાઇનર છે, સરસ મજાની આર્ટિસ્ટ છે. એના કાર્ટૂન્સ અને એના કેરિકેચર્સ ને સ્કેચીસ ન્યુયોર્કર છે, વોશિંગ્ટન પોસ્ટ છે કે સ્પોટીફાઈ જેવા કે એ બધા પ્લેટફોર્મની અંદર એના છપાયા કર્યા છે. એટલે એ બંને સાથે મળીને પાછો પ્રચાર કર્યો છે. સિરિયા અસદના કારણે અમેરિકાના દુશ્મન ગણાતા દેશ છે. હવે ત્યાંની જે ત્રાસવાદી સરકાર છે એની સાથે અમેરિકાએ હાથ મિલાવ્યા છે. હા, ટેરરિસ્ટ ને એને હવે ટ્રમ્પ માટે ત્યાંનો ટેરરિસ્ટ જે શાસક છે એ ટ્રમ્પ માટે અપને વાલા હો ગયા. અમેરિકાને આમે જે લોકો ત્રાસવાદી છે એ અપને વાલા કરવામાં વાર નથી લાગતી. એ ઈરાક પછી બીજે બધે હોય. એટલે એને ચૂંટાયેલી સરકારો સાથે બહુ ફાવતું નથી. ભારતની વાત કરીએ તો ભારતની સાથે લોંગેસ્ટ ટેરિફ ટોક્સ ચાલી રહી છે. સૌથી પહેલી 50% ટેરિફ નાખી એ પછી 6 મહિનાનો સમય પૂરો થવા આવશે પણ હજી પેલું શેખ ચલીનું ગાજર હવામાં લટકતું રહ્યું છે. પેલું લોટનું સિંકું ભર્યું છે, લોટ મારા હાથમાં આવશે, હું વેચીશ ને પછી એમાંથી ઘરવાળી લાવીશ અને છોકરા હું લાત મારીશ, એમાં સિંકું ઉલડી જાય છે આપણું. પણ આજે આપ જોડાયા અને મમદાની વિશે પણ ઘણી બધી વાતો આપે કરી. આપણે એવી અપેક્ષા કરીએ કે મમદાનીએ જે વચનો આપ્યા છે એ વચનો એ પરિપૂર્ણ કરે. અને મને લાગે છે કે એનું કમિટમેન્ટ એનામાં લોકોને ભરોસો છે. એટલે આ પણ બહુ નજીક છો. ન્યુયોર્ક અને ન્યૂ જર્સી વચ્ચે કઈ બહુ જાજુ અંતર છે નહીં. વચ્ચે નદી છે, નવરંગપુરા જેવું છે. હા, ના એટલે મને લાગે છે હું તો 1-2 વખત પાસ થયો છું ત્યાંથી. એટલે જઈને પાછો આવ્યો, પાછો ગયો છું, પાછો આવ્યો છું. એટલે મને બહુ દૂર નથી લાગ્યું. પણ ન્યુયોર્કમાં સારી રીતે એને જે કહ્યું એમ કે સમૃદ્ધો બિલિયોનર્સ નું જ નથી ન્યુયોર્ક, એમ સામાન્ય પ્રજાનું પણ ન્યુયોર્ક છે. એની જે વાત કરી છે અને એની જે ખેવના કરે છે. એટલે તમે જેમ કહ્યું એમ કે ડેમોક્રેટિક પાર્ટીની અંદર પણ સોશિયલિસ્ટ આખી વિંગ એ ઇમર્જ થઈ રહી છે અને આ રાઇઝિંગ સ્ટાર છે. હવે આપણે જોઈએ કે આવતા દિવસોમાં એ ક્યાં સુધી પહોંચે છે. કારણ કે કંપાલામાં જન્મ્યા છે એટલે પ્રેસિડેન્ટ તો ન થઈ શકે, કારણ કે તમારો પ્રેસિડેન્ટ તો નેચરલ બોર્ન હોવો જોઈએ, પણ વાઇસ પ્રેસિડેન્ટ સુધી તો જઈ શકે એમ છે. ચોક્કસ બહુ લાંબી મજલ છે પણ અત્યારે તો હી હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ. અત્યારે જેટલા આક્ષેપો થયા છે આક્ષેપોના બોલ્યા વગર જવાબ આપવાના છે અને જે વચન આપ્યા છે એને 50% પણ પાળીને બતાવવાના છે. 4 વર્ષની ટર્મ છે. 4 વર્ષમાં વી વિલ વોચ અને સમયાંતરે એની સમીક્ષા પણ કરતા રહીશું. જરૂર જરૂર. આજે કૌશિકભાઈ આપ જોડાયા અમારી સાથે અને બહુ સરસ રીતે આખી વાત મૂકી એ બદલ દર્શકો વતી અને મારી વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું નવા એપિસોડમાં.
નવા વિષય સાથે. નમસ્કાર. દર્શક મિત્રોને આ એપિસોડ જરૂર ગમશે અને એમાં જે કહેવામાં આવ્યું છે એ સત્યના રણકાર સાથે કહેવામાં આવ્યું છે. એટલે જે કહ્યું ને કે મોદી ભક્તો મોં વકાસીને જોતા રહ્યા અને મમદાની યુએસ નો રાઇઝિંગ સ્ટાર બની ગયો, એ વાત આપણે બધાએ સ્વીકારવી પડે અને એની પાસે જે વચનો આપ્યા છે એ વચનો એ પાડે એટલી આપણે અપેક્ષા કરીએ. ગુજરાતી મૂળનો છે મમદાની જોહરાન, એનો આપણને ગર્વ હોવો જોઈએ. આજે આટલી વાત, ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર.